નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશનમાં આપણે ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1.4 લઈશું, જેમાં રોમન લિપિ દર્શાવવામાં આવી છે. રોમન પદ્ધતિની અંદર મિત્રો 1 એટલે આઈ, 2 એટલે ડબલ આઈ, 3 એટલે ટ્રિપલ આઈ, 4 એટલે આઈ વી, 5 એટલે વી, 6 એટલે વી આઈ, 7 એટલે વી ડબલ આઈ, 8 એટલે વી ટ્રિપલ આઈ, 9 એટલે આઈ એક્સ અને 10 એટલે એક્સ. હવે આમાં આઈ, ડબલ આઈ ને ટ્રિપલ આઈ 3 સુધી તો ઈ છે જ. ત્યારબાદ વી એટલે 5 છે, તો આ 5 મોટા છે, મોટામાંથી એક બાદ કરવું હશે તો એની આગળ આપણે લખવું પડશે, એટલે કે આઈ વી એટલે 4. વી એટલે 5 થતા હોય તો વીની આગળ આઈ લગાડી દઈ એટલે 4 થશે. ત્યારબાદ વીની પાછળ આઈ લગાડી તો એનો સરવાળો થશે. અહીં બાદબાકી થતી હતી, આગળ આઈ લાગ્યું તો બાદબાકી થતી હતી. અહીંયા વીની પાછળ આઈ લગાડીશું એટલે કે 1 લગાડી, આઈ 1 એટલે આઈ છે તો વીની પાછળ આઈ લગાડી એટલે કે 1 લગાડી, વી એટલે 5, 5 ને 1 6 એટલે 6. એવી જ રીતે વી ડબલ આઈ એટલે 2 છે અને વી એટલે 5 છે તો 5 ને 2 7. એવી જ રીતે વી ટ્રિપલ આઈ એટલે 3 છે તો વી એટલે 5, 5 ને 3 8. એવી જ રીતે એક્સ એટલે 10 છે. આ તમારે યાદ રાખી લેવું. મુખ્ય વસ્તુ છે એક્સ એટલે 10, 1 એટલે આઈ, 5 એટલે વી, એના ઉપર જ થશે. તો અહીં એક ઓછો થાય, એક્સમાંથી એક ઓછો થાય એટલે આગળ આપણે આઈ લગાડ્યા એટલે આઈ એક્સ બરાબર 9 અને 10 એટલે ખાલી એક્સ. એવી જ રીતે 10 એટલે એક્સ, 20 કરવા છે તો આ જ એક્સ ડબલ વખત, એક્સ ને એક્સ એટલે 10 ને 10 20. એક્સ એટલે 10 સમજીએ તો આ 30 છે તો એક્સ એટલે 10, 10 20 ને 10 30. એવી જ રીતે 40 છે તો આ 50 છે એલ, એમાંથી એક એક્સ ઓછો કરીએ એટલે કે આગળ આપણે એક્સ લગાડીએ તો આગળ એક્સ લગાડીએ એટલે એક્સ એલ એટલે 50, 50માંથી 10 ગયા તો 40 એ રીતે. અને 50 એટલે એલ થાય છે અને 60 એટલે એલમાં એક્સ નાખી એટલે 50 ને 10 60, 70 એટલે આ 10 ને 10 20, એલ એટલે 50, 50 ને 20 70, એલ એટલે 50 અને 10 ને 10 20 ને 10 30 નાખી, 50 ને 30 80. એવી જ રીતે સી એટલે 100 થાય, સીમાંથી એક્સ કાઢીએ, એક્સ એટલે કે 10 કાઢીએ, 100માંથી 10 કાઢીએ તો 90 વધે એટલે એક્સ સી અને 100 એટલે સી. એવી જ રીતે અહીં 100 એટલે સી, 200 એટલે ડબલ સી, 300 એટલે ટ્રિપલ સી, 400 એટલે હવે 500 બરાબર ડી છે ને તો ડીની આગળ સી લગાડી દઈએ તો સી ડી અને ડીની પાછળ સી લગાડી દઈએ તો સરવાળો થશે તો કે 500 ને 1 600. અહીં 700 છે તો 500 ને 1 600 ને 1 700. 800 એટલે ડી ટ્રિપલ સી, ડી એટલે 500, 600 700 ને 800. એવી જ રીતે 900, 1000 એટલે એમ થાય અને એમની આગળ સી એટલે કે 100 બાદ કરી, 1000માંથી સી એટલે કે 100 બાદ કરીએ તો 900 વધે એટલે 900 અને એમ બરાબર 1000 છે. તો હવે આપણે પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 1.4 લઈએ. તો એમાં દાખલો પહેલો છે, નીચેની સંખ્યાઓ રોમન પદ્ધતિમાં દર્શાવો.
નીચેની સંખ્યાઓ રોમન પદ્ધતિમાં દર્શાવો. તો પેલું છે 62. 62 એટલે મિત્રો આપણે 60 પહેલાં લેવાના, આને છૂટા પાડી દો. 60 વત્તા 2. આગલું આપણે યાદ રાખ્યું હશે તો 60 એટલે કેટલા આપણે ગણ્યા હતા? એલ એક્સ. એલ એક્સ એટલે 60 અને વત્તા 2. 2ની જગ્યાએ ડબલ આઈ આપણે કરીએ તો 62 બરાબર 62 બરાબર એલ એક્સ ડબલ આઈ આ રીતે થશે. ત્યાર પછી બીજો છે 58. 58 બરાબર 50 વત્તા 8 આ રીતે છૂટા પાડી દો. હવે 50 એટલે એલ થાય અને વત્તા 8. 8 એટલે વી ટ્રિપલ આઈ થાય છે. વી ટ્રિપલ આઈ. વી એટલે 5, 6, 7 ને 8 એ રીતે. તો આને ટૂંકમાં તમારે લખવું હોય તો 58 બરાબર એલ વી ટ્રિપલ આઈ આ રીતે થશે. ત્રીજો છે 75. 75 બરાબર 70 વત્તા 5. હવે 70 એટલે મિત્રો એલ ડબલ એક્સ થશે અને 5 એટલે વી થશે બરાબર. તો 75 બરાબર એલ ડબલ એક્સ એલ ડબલ એક્સ વી થશે. ત્યાર પછી ચોથું 92. 92 બરાબર 90 વત્તા 2. તો 90 એટલે આપણે એક્સ સી લીધેલા. 100માંથી એક એક્સ એટલે કે 10 જાય તો 90 વધે અને વત્તા 2 એટલે ડબલ આઈ. તો 92 બરાબર એક્સ સી અને આ ડબલ આઈ આ રીતે લખાશે. ત્યારબાદ પાંચમું છે 71 બરાબર 70 વત્તા 1. હવે 70 એટલે એલ ડબલ એક્સ થશે અને વત્તા 1 એટલે આઈ. માટે 71 બરાબર એલ ડબલ એક્સ આઈ આ રીતે થશે. દાખલો બીજો છે, એની રકમ જોઈએ. નીચેની સંખ્યાઓ હિન્દુ અરેબિક પદ્ધતિમાં દર્શાવો. તો નીચેની સંખ્યાઓ હિન્દુ અરેબિક પદ્ધતિમાં દર્શાવો. તો પેલું છે એક્સ વી. હવે અહીં જોઈએ એક્સ એટલે કેટલા થાય? 10 વત્તા વી એટલે 5. તો 10 ને 5 15 એટલે આ એનો જવાબ થશે. એક્સ વી એટલે 15. બીજું છે
ટ્રિપલ એક્સ આઈ વી. હવે અહીં ટ્રિપલ એક્સ એટલે 30 થશે અને આઈ વી એટલે 4 થશે. વીમાંથી 1 જાય, વી એટલે 5, 5માંથી 1 ગયા તો 4. હવે 30 અને 4, 30 વત્તા 4 બરાબર 34 થશે. એટલે બીજાનો જવાબ છે 34. એ જ રીતે ત્રીજું છે એલ વી. એલ વત્તા વી કરીએ તો એલ એટલે 50 અને વી એટલે 5, તો 50 ને 5 55, એટલે એલ વી એટલે 55 થશે. ત્યારબાદ ચોથું એક્સ સી વી આઈ. હવે અહીંયા એક્સ સી આપણે ભેગા લઈએ. એક્સ સી વત્તા વી આઈ. એક્સ સી એટલે 100 અને એક્સ એટલે 10, તો 100માંથી 10 જાય તો 90, એટલે અહીંયા આવશે 90. અને વી એટલે 5, 5 ને 1 6, એટલે 90 અને 6 એટલે 96 થશે આનો જવાબ. ત્યારબાદ પાંચમું ડબલ એક્સ આઈ. તો ડબલ એક્સ એટલે 20 થશે અને આઈ એટલે 1. ડબલ એક્સ એટલે 20 વત્તા આઈ એટલે 1, એટલે 20 ને 1 21. આ રીતે આનો જવાબ આવશે. સમજાઈ ગયું ને મિત્રો? આ રોમન પદ્ધતિમાં તમે કોઈ પણ નાની મોટી સંખ્યાઓ પણ કરી શકો. ધારો કે અહીં આપ્યું છે કે 58, તો 58 છે તો તમે 50 વત્તા 8 આ રીતે કરી શકો. 50 ને 8 58, તો આ 50 એટલે એલ અને 8 એટલે વી ટ્રિપલ આઈ, તો એલ વી ટ્રિપલ આઈ આ રીતે થશે 58. આ રીતે સરવાળાની રીતે તમે છૂટા પાડીને કરશો તો તમને એકદમ સરળતાથી આવડી જશે. મોટી સંખ્યા પણ આ રીતે કરી શકાય છે. જેમ કે 540 લખવા છે તો આપણે 500 એટલે ડી લખેલા, 500 એટલે ડી, તો અહીંયા 500 વત્તા 40, તો 500 એટલે ડી અને 40 એટલે એક્સ એલ થશે, તો 540 એટલે ડી એક્સ એલ આ રીતે લખાશે. મિત્રો મહાવરો કરજો આનો, ખૂબ જ સરળ લાગશે તમને. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. થેન્ક યુ.